49 ગાથા સમયસારની અજીવ અધિકાર છે. હવે અવ્યક્ત વિશેષણને સ્થિત કરે છે. આ ગાથા આવી કેમ, કયા પ્રશ્નના ઉત્તરમાં ગાથા છે એ પ્રશ્ન સમજવા જેવો છે. શિષ્યનો પ્રશ્ન છે. હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી. ઘણા અધ્યવસાનના પ્રકારો કયા? શુભાશુભ ભાવ, વેદ, કષાય, યોગ, ઘણા પ્રકારો ઉપર આવી ગયા. એ અધ્યવસાન આદિ જે ભાવો છે એટલે પર્યાય છે, પરિણામો છે, તે જીવ નથી એમ આપે કહ્યું. તો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? જે એક છે, એક રૂપ, એનું બીજું રૂપ નથી, એવો એક ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો, કંઈ પણ એમાં વધઘટ ન થાય, અનાદિ અનંત જેવું સ્વરૂપ આત્માનું છે તેવું ને તેવું રહ્યા કરે. પરિણામ ભલે બદલે, પરિણામમાં ભલે વધઘટ થાય, પણ પરિણામથી ભિન્ન જે જ્ઞાયક આત્મા છે એ ટંકોત્કીર્ણ, એક અને ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ. આ પર્યાયો છે અપરમાર સ્વરૂપ વ્યવહાર જીવ છે. મારો પ્રશ્ન છે કે એક ટંકોત્કીર્ણ અને પરમાર સ્વરૂપ જીવ કેવો છે? જો તમે અધ્યવસાનને જીવ કહેતા નથી તો અમને જીવનું તો જ્ઞાન કરાવો. એમ તો જીવ કેવો છે? એક, અને તેનું લક્ષણ શું છે? બે પ્રશ્ન પૂછ્યા. જીવ કેવો અને એનું લક્ષણ શું? એ પ્રશ્નનો ઉત્તર હવે કહે છે. એમાં અવ્યક્ત વિશેષણથી આત્માના સ્વરૂપને સિદ્ધ કરે. ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક છે અને જે પરજ્ઞેય છે અને જે વ્યક્ત એટલે એ આત્માથી રહિત છે, વ્યક્ત એટલે રહિત, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. 6 દ્રવ્ય જે જ્ઞેય છે એનાથી જુદો અને જે 6 દ્રવ્ય જે જ્ઞેય છે અને વ્યક્ત છે એટલે આત્માથી જુદો છે, તેનાથી આત્મા અન્ય છે માટે આત્મા અવ્યક્ત છે. એટલે આખા 6 દ્રવ્યથી આત્માને જુદો પાડી દીધો. એક બાજુ 6 દ્રવ્ય અને એક બાજુ પોતાનો શુદ્ધાત્મા, બે ના ભાગલા પાડ્યા, ભેદ જ્ઞાન કરાયું કે 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક છે, જે જ્ઞેયો છે અને આત્માથી વ્યક્ત એટલે ભિન્ન છે, એટલે એનાથી આત્મા જુદો છે, તેથી આત્મા અવ્યક્ત કહેવામાં આવે છે. એક વાત કરી. હવે બીજી વાત કરે છે. એમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે લઈ લે છે હારે. પેલામાં નો કર્મથી જુદો પાડ્યો. 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક એ નો કર્મ, એનાથી આત્મા જુદો. હવે અંદરમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ થાય એનાથી પણ આત્મા જુદો. બીજા બોલમાં કષાયોનો સમૂહ જે ભાવક ભાવ, કષાયોનો સમૂહ ક્રોધમાન માયા લોભ કષાયો છે, એનો જે સમૂહ ઢગલો જે ભાવક ભાવ વ્યક્ત છે એ ભાવકનો ભાવ છે. એ ક્રોધાદિ છે જ્ઞાયકનો ભાવ નથી. ભાવક એવો દ્રવ્ય કર્મ, એના સંબંધે થતો એ ભાવ માટે એ ભાવકનો ભાવ છે. કષાય માત્ર વ્રત અવ્રતના પરિણામ, પુણ્ય પાપના જે પરિણામ છે એ બધા ભાવકના ભાવ છે. એ બધા દ્રવ્ય કર્મના સંબંધથી થતા ભાવો માટે દ્રવ્ય કર્મ ભાવક છે અને આ એનો ભાવ છે, આ મારો ભાવ નથી એમ ભાવ. અને તે વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. વ્યક્ત એટલે જુદાપણું. એ ભાવકના ભાવો છે ખરા, પણ એ મારાથી જુદા છે. હા, એકદમ અંદરમાં પેલા નો કર્મથી જુદો પાડ્યો, હવે ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ એક સાથે બીજા બોલમાં જુદો પાડ્યો. કષાયોનો સમૂહ એ ભાવ કર્મ, જે ભાવક ભાવ એટલે કે દ્રવ્ય કર્મનો ભાવ, દ્રવ્ય કર્મના સંબંધથી થતો નૈમિતિક ભાવ, નિમિત્તના સંગે થતો નૈમિતિક ભાવ, એ બધો નિમિત્તનો ભાવ છે, મારો સ્વભાવ ભાવ નથી. અને વ્યક્ત છે એટલે એનાથી જુદો છે આત્મા, માટે આત્મા અવ્યક્ત છે. એનાથી આત્મા અન્ય છે, ભિન્ન છે. 6 દ્રવ્યથી ભિન્ન, ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છે, માટે આત્મા જુદો છે, માટે આત્મા અવ્યક્ત છે. 2 બોલ થયા. ત્રીજો બોલ ઉત્તરો તો સૂક્ષ્મ આવશે. ચિત્ત સામાન્યમાં
ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે માટે અવ્યક્ત છે. એક વર્તમાન વર્તી પર્યાયને છોડીને ભૂતકાળમાં જેટલી પર્યાયો થઈ અને ભાવિ કાળમાં કેવળ જ્ઞાન મોક્ષ થવાની પર્યાય એ પણ અંતર નિમગ્ન છે, અંદરમાં રહેલી છે, શક્તિ રૂપે છે, વ્યક્ત નથી, એ શક્તિ રૂપે રહેલી છે. માટે એ વ્યક્તિઓ નિમગ્ન છે, પર્યાયો એમાં રહેલી છે, શક્તિ રૂપે અંતર્ભૂત છે, માટે આત્મા અવ્યક્ત છે. આત્મા અવ્યક્ત એટલા માટે પર્યાય વ્યક્ત છે અને દ્રવ્ય અવ્યક્ત છે. હવે એ દ્રવ્યમાં શું છે કે ભૂત અને ભાવિની પર્યાયો બધી નિમગ્ન ડૂબેલી છે, એના કાળે ઉભી થશે, આવશે બહાર. 3 વાત કરી. હવે ચોથો, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. જો ત્રીજામાં પ્રગટ પર્યાયની વાત નહોતી કરી, શક્તિની વાત કરી હતી. હવે ચોથા બોલમાં ક્ષણિક વ્યક્તિ માત્ર પર્યાય જે પ્રગટ થાય છે, એ પર્યાય પ્રગટ માત્ર થાય છે, તે વ્યક્તિ માત્ર નથી, પર્યાય માત્ર આત્મા નથી, માટે આત્મા અવ્યક્ત છે. એ પર્યાયથી આત્મા જુદો છે. પર્યાય જેટલો આત્મા નથી, પણ દ્રવ્ય સ્વભાવ જેટલો છે એટલો આત્મા છે. એમ નથી, એ આત્મા નથી, એનાથી આત્મા જુદો છે, માટે આત્મા અવ્યક્ત છે. એમ પરિણામ માત્ર નથી આત્મા, પણ દ્રવ્ય સ્વભાવ એટલો આત્મા છે. કેમ કે પ્રશ્ન છે એ દ્રવ્યનો છે, શુદ્ધાત્માનો પ્રશ્ન છે, પર્યાયનો પ્રશ્ન નથી. હા, એક ટંકોત્કીર્ણ અને પરમાર સ્વરૂપ જીવ કેવો છે એક પ્રશ્ન, અને તેનું લક્ષણ શું છે 2 પ્રશ્ન. હવે આ પહેલા પ્રશ્નનો જવાબ આવે છે, લક્ષણનો પછી આપશે ચૈતન્ય લક્ષણ. અત્યારે તો પહેલા પ્રશ્નનો જવાબ આપે છે કે ભગવાન આત્મા જે છે એ એક રૂપ છે, એવો ને એવો અનાદિ અનંત છે અને પરમાર સ્વરૂપ છે. એ આત્મા 6 દ્રવ્યથી ભિન્ન છે, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી ભિન્ન છે, અને અંતર શક્તિઓ 2 વ્યક્તિઓ પર્યાય ભૂત અને ભાવિની છે એ અંતર્મગ્ન છે, માટે એ દ્રષ્ટિનો વિષય છે. ચોથા બોલમાં કહ્યું કે પર્યાય જે પ્રગટ થાય છે એટલો આત્મા નથી, આત્મા એનાથી અધિક છે, એનાથી જુદો છે, અને તે આત્મા છે, માટે તેને અમે અવ્યક્ત કહીએ છીએ. 4 બોલથી વાત કરી. હવે 5મો અને 6ઠ્ઠો બોલ સૂક્ષ્મ છે. વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેણા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. શું કહે છે કે વ્યક્તપણું એટલે પર્યાયો જે પ્રગટ થઈ, શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્ત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે વ્યક્ત છે. તથા અવ્યક્ત એટલે દ્રવ્ય, દ્રવ્યને આશ્રય પરિણામ થયા, તો દ્રવ્ય પર્યાય છે એ વ્યક્ત છે અને દ્રવ્ય છે એ અવ્યક્ત છે. એ 2 ભેણા, ભેણા એટલે કે એક સાથે, યુગપદ ભેળા, મિશ્રિત રૂપે એકમેક થઈને, મિશ્રિત દ્રવ્યને પર્યાય એકમેક થઈને મિશ્રિત રૂપે તેને એટલે આત્માને પ્રતિભાસવા છતાં એટલે જણાવવા છતાં વ્યક્ત અને અવ્યક્ત ભેણા મિશ્રિતપણે એના જ્ઞાનમાં જ્ઞેયપણે થાય છે ખરું. આખું જ્ઞેય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી જ્ઞેય. જો અજ્ઞાનીને પણ રાગ મિશ્રિત આત્મા છે, રાગ વ્યક્ત છે અને આત્મા અવ્યક્ત છે. ભેડા મિશ્રિતપણે જણાવવા છતાં પણ તે રાગની પર્યાયને આત્મા અડતો નથી. એમ વિતરાગી પર્યાય પ્રગટ થાય એને પણ આત્મા અડતો નથી. જણાય ખરા, 2 જણાય ખરા, પણ એક ને બીજું અડે નહીં. કેમ કે પ્રશ્ન છે દ્રષ્ટિના વિષયનો. એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે એ પ્રશ્ન ધ્યાન રાખજો. ભેડા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં જણાય તો ખરું. દ્રવ્ય ને પર્યાય 2 જણાય છે જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ. હો, પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ લેવું. હા, ઓલી વાત જે છે ને એ પેલા દ્રવ્યાર્થિક નહીં, પછી પર્યાર્થિક નહીં, ને પછી તુલ્યકાળ એક સાથે જણાય, જે 114માં આવશે, એ છેલ્લે પ્રમાણ આવશે. પ્રમાણ એક સાથે યુગપદ 2 ધર્મને જોવા
દ્રવ્ય પણ છે અને પર્યાય પ્રગટ થઈ છે એ પણ છે. બેયને મિશ્રિતપણે જાણવું. જ્ઞેયપણે મિશ્રિત છે, જ્ઞેયપણે મિશ્રિત છે, પણ ધ્યેયપણે મિશ્રિત નથી. ધ્યેયમાં પર્યાયથી રહિત આવે અને જ્ઞેયમાં પર્યાયથી સહિત આવે. હવે પર્યાયથી સહિત હોવા છતાં પણ આત્મા પર્યાય અડતો નથી, એટલે દ્રષ્ટિ વિષય પાછો આવી ગયો. એટલે પ્રમાણ જ્ઞાનમાંથી પાછો દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય આપ્યો. પ્રમાણ જ્ઞાનથી બે જણાય છે અને બે આત્માપણે જણાય છે, છતાં પણ જે પર્યાય વ્યક્ત થાય છે અને અવ્યક્ત દ્રવ્ય છે, ભેણા મિશ્રિતપણે જણાવવા છતાં, પાણી દ્રવ્ય અને પર્યાય પાણી આખું જણાવવા છતાં પણ પાણીનું જે દળ છે એ પાણીની પર્યાયને અડતું નથી. દર્પણ છે એ દર્પણનું દળ છે અને દર્પણની ઉપર સપાટીમાં સ્વચ્છતાની પર્યાય પ્રગટ થાય છે. એમાં એમ કે છે કે અગ્નિ તો એમાં પ્રવેશી જ નથી, પણ અગ્નિનો જેમાં પ્રતિભાસ થાય છે એવી સ્વચ્છ પર્યાય અને દળ, એ દળ અને પર્યાય એક સાથે જણાય ખરા, પણ એ જે દળ છે તટનું દળ અને પર્યાય ટળતી દર્પણની એ એને અડતી નથી. એમ ભગવાન આત્મા અને એ વર્તમાન પર્યાય પ્રગટ થઈ બે ભેડા મિશ્રિતપણે જણાય ખરા, જણાવા છતાં પણ એ આત્માનું રૂપ કેવું રહી જાય છે? પ્રતિભાસવા છતાં પણ જણાવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. વ્યક્ત જે પર્યાય પ્રગટ થઈ એને આત્મા અડતો નથી. હજી તો જગતના જીવોને આ જમીનને પગ અડે છે, હજી જમીનને પગ અડે, જમીનને પગ અડતો નથી, બેસતું નથી. અહીંયા તો કે છે કે શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય એ પણ દ્રવ્યને સ્પર્શ કરતી નથી. જો દ્રવ્યને અડી જાય, પર્યાય દ્રવ્ય અડી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. હવે જો આ અપેક્ષા સમજે તો ઓટોમેટિક સમજાઈ જાય કે પર્યાયનું કાર્ય શું છે, દ્રવ્યનું કાર્ય શું છે, તો એકમેક થાય જ નહીં, એકબીજા જુદા જ રહીએ છે. બે સત જુદા છે ને, ભલે ક્ષેત્ર એક હોય છતાં દ્રવ્ય સત ને પર્યાય સત, બે સત થયા કે નહીં? બે સત થયા તો પછી બે રહીએ ને, અનાદિ અનંત, કે એક થઈ જાય? બે જ રહીએ. આહા, વ્યક્ત પણ સ્પર્શતો નથી, માટે આત્મા અવ્યક્ત છે. સમજી ગયા? હવે છઠ્ઠો બોલ. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર, બાહ્ય એટલે પર્યાય, આનંદની જે પર્યાય પ્રગટ થઈ તે બાહ્ય, અને અભ્યંતર એટલે દ્રવ્ય સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં ઓમાં જાણવાની મુખ્યતા હતી અને આમાં ભોગવવાની મુખ્યતા, વેદનની મુખ્યતા હતી. સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ, એટલે આનંદની પર્યાય જે પ્રગટ થઈ સાધકને, એના પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. સમ્યક દર્શન પ્રગટ થયું, થાવ તો થાવ, એના પ્રત્યે પણ હું તો ઉદાસ છું, કેમ કે નાશવાન છે, હું અવિનાશી. એના જોરે ઉદાસીનતા છે. જોર તો હોનું છે ને, આ હું છું ને આ હું નથી, આ હું છું ને આ હું નથી, એનું નામ ઉદાસીનતા. આ હું નથી, આ મારી ચીજ નથી, એનું નામ ઉદાસીનતા. આપણે ચાલ્યા જાય છીએ, આપણે ચાલ્યા જાય, ઘણા મકાનો જોવાય છે, હે, એના પ્રત્યે ઉદાસ છે ને બધા, કે આ ઘર મારું છે, ઉદાસ છે મકાનો, આ આપડા ક્યાં છે, એનું નામ ઉદાસીનતા. જે પારકી ચીજની અંદર પારકીને પારકી ચીજ જાણવી, એમાં મોહ ન કરવો, એનું નામ ઉદાસીનતા. એમ પર્યાય પ્રગટ થઈ, એમાં મમતા ન કરવી, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ, એમાં મમતા ન કરવી, એનું નામ સમ્યક દર્શન પ્રત્યે સમ્યક દ્રષ્ટિ ઉદાસ છે. એમાં મમતા કરતો નથી. હા, બહુ સમજવા જેવો છે કે બહુ સરસ છે. આ પણ ચારે બાજુથી પુષ્ટિ મળે એવું છે. ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે આત્મા અવ્યક્ત છે. આમ 6 હેતુથી 6 કારણો આપીને અવ્યક્તપણું સિદ્ધ કર્યું. હવે પછી ચેતનાનો એ બોલ પાછળથી, એ ચેતના ગુણ છે આત્માનો. એમ ચેતના
બહુ સરસ કરો. ભૂતકાળની પર્યાયો જે વર્તમાન પર્યાય છે એ વ્યય થઈ અને એ પર્યાયો દ્રવ્યરૂપ થઈ જાય છે. સમજી ગયા? એ પારિણામિક ભાવે થઈ જાય છે. વર્તમાનમાં એ પર્યાય ઉદય ભાવે હતી, ઔદયિક ભાવે. જેમ કે રાગની પર્યાય પ્રગટ હતી, એ ચારિત્ર ગુણની પર્યાયનું વિશેષણ હતું. ચારિત્ર ગુણની પર્યાય એનું એક વિશેષણ ઉપાધિ વધારાની ચીજ રાગ હતો. હવે એ જે રાગ રૂપે ચારિત્ર ગુણની પર્યાયનો ઉત્પાદ થયો એનો એ સમય પાછો વ્યય થાય છે. હવે પર્યાય તો ગઈ, પર્યાય તો ડૂબી ગઈ, દ્રવ્યમાં અંતર્લીન થઈ ગઈ. હવે વર્તમાન પ્રગટ હતી ત્યાં સુધી ઔદયિક ભાવ હતી અને પર્યાયનો વ્યય થઈને દ્રવ્યમાં ગઈ તો એ પારિણામિક ભાવે થઈ ગઈ. હવે જો પારિણામિક ભાવે થઈ ગઈ એટલે શુદ્ધ, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્યમાં ડૂબેલી પર્યાયો પણ શુદ્ધ જ છે. હવે તો પછી રાગનું શું થયું કે રાગ છૂ થઈને ઉડી ગયો, પર્યાયનું વિશેષણ છૂટી ગયું, પર્યાય અંદરમાં ગઈ. હવે જે પર્યાય રાગ રૂપે પ્રગટ હતી એ રાગ સહિત જો પર્યાય અંદર જાય તો એની અંદર મોટો એક દોષ આવે. શું દોષ આવે કે રાગન જે પર્યાયમાં પ્રગટ થાય છે એ પર્યાયનું અવલંબન દ્રવ્યકર્મનો ઉદય, ચારિત્રમોના ઉદયમાં જોડાતા રાગ થાય છે. હવે જો પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ડૂબી ગઈ તો દ્રવ્યની શક્તિમાં તો દર્શનમાં કે ચારિત્રમાં ઉદય જ નથી. એમાં જોડાય ક્યાંથી? જોડાય તો રાગ રહીએ ને અંદર, તો એ તો કર્મ તો બહાર રહી ગયું અને બહાર લક્ષવાળો રાગ એ પણ બહાર રહી ગયો અને પર્યાય વ્યય થઈ ગયો અંદરમાં. હવે કેવળ જ્ઞાન જયારે પ્રગટ થાય ત્યારે એ રાગ રૂપે પર્યાયનું પરિણમન હતું એમ જાણવામાં આવે છે. પણ એ જાણવામાં આવે ત્યારે રાગ રૂપે પરિણમીને જાણવા નથી આવતું. રાગ રૂપે પરિણમન થઈ ગયું તો આ પર્યાયનું ભૂતકાળમાં એમ કેવળ જ્ઞાન જાણે છે. હા, એમ જાણે છે. એટલે રાગ છે ને એ નિમિત્ત નૈમિતિક સંબંધથી બનેલો વિભાવ ભાવ છે અને પર્યાયનો વ્યય થાય તો અંદર નિમિત્ત નૈમિતિક સંબંધ, નિમિત્ત તો છે ની અંદર દ્રવ્યમાં, અંદર નિમિત્ત બહાર હતું, તો નિમિત્તનો બહાર હતું તો નૈમિતિક ભાવ જે રાગ હતો એ પણ છૂ થઈને ઉડી ગયું અને પર્યાય એ પ્રકારે પરિણમિતી એવું અંદર શક્તિ રૂપે રહી ગઈ. તો પર્યાયનું જ્ઞાન થયું છે કે ભૂતકાળમાં નિગોદમાં હું હતો એવું કેવળ જ્ઞાનમાં જ્ઞાન થાય છે અને આવું દુઃખ વેદું એવું જ્ઞાન થાય છે.